નમસ્કાર દર્શક મિત્રો, લીપ યર એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. જે વર્ષે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય છે એ વર્ષે સૌ કોઈ મોરારજી દેસાઈને યાદ કરે છે. દેશના આ સદ્ગત પ્રધાનમંત્રી સાદાઈના ખૂબ જ હિમાયતી હતા. એકમાત્ર એવા નેતા રહ્યા કે જેમને ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન એમ બંને સર્વોચ્ચ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર આપણે કહીએ છીએ. મોરારજી દેસાઈ પણ ગુજરાતના એ પનોતા પુત્ર હતા અને દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન પૈકી અને એક આદર્શ નેતા તરીકે મોરારજી દેસાઈએ પોતાનું જીવન વિતાવ્યું હતું. જીવનના 100 વર્ષ મોરારજી દેસાઈ જીવ્યા હતા. શતાબ્દી એમણે પૂર્ણ કરી હતી, પરંતુ તેમનો જન્મ 29મી ફેબ્રુઆરીએ થયો હોવાને કારણે દર 4 વર્ષે આ દેશ મોરારજી દેસાઈને યાદ કરે છે. અને આજે એમની 129મી જન્મ જયંતિ છે, ત્યારે આપણે મોરારજીભાઈને વંદન કરીએ, સ્મરણ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. શિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લાવવા વહીવટી તંત્રે બહાર પાડ્યું જાહેરનામું. પ્રાંત અધિકારીને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ રાખશે બાજ નજર. કાલથી બાઉદીન કોલેજના મેદાનમાં મિલેટ મહોત્સવ ઉજવાશે. જાડા ધનધાન્યને પ્રાધાન્ય આપવા વિવિધ આયોજનો, તો સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ થશે ઉજાગર. ગણેશનગર પાસે આવેલ વાઘેશ્વરી તળાવનું ₹18 કરોડને ખર્ચે નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત. નરસિંહ સરોવર પછી શહેરીજનોને બીજું નજરાણું મળશે તેવી શાસકોની ખાતરી. શિવરાત્રિના મેળા માટે રિક્ષા ભાડાના ભાવ બાંધણા કરતી પોલીસ. જો કે વિસંગતતાઓ દૂર કરવા શહેરીજનોની અને રિક્ષા ચાલકોની માંગ. અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયની નિષ્ફળતા પછી હવે ગુજરાત સરકાર કચ્છમાં ચીતાના બ્રીડિંગ સેન્ટર ખોલવા તૈયાર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.